નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો। હું તમને આજ એવા 8 મંદિર વિશે કહીશ જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે। તો ચાલો મિત્રો, વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। પહેલું છે સોમનાથ મંદિર, વેરાવળ। સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવ સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતિ ભવ્ય મંદિર ગુજરાતના ગીર સોમનાથના દરિયા કિનારે આવેલું છે। ગ્રંથો પુરાણો અનુસાર સોમચંદ્રદેવ આ મંદિરને સોનાનું, રાવણને ચાંદીનું, કૃષ્ણ ભગવાનને લાકડાનું અને રાજા ભીમ પથ્થરનું બંધાવ્યું હતું। વર્તમાન સમયે જે મંદિર છે તેનું બાંધકામ 1950માં શરૂ થયું હતું। બીજું છે દ્વારકા। ભારતના 4 પવિત્ર ધામોનું એક છે દ્વારકા। સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ છે આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે। એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલું આ નગરી ડૂબી તથા તેમના પુત્ર વજ્રનાભે નજીકમાં એક ઊંચી જગ્યાએ પોતાનું પૂર્વજોના નામે 7 મંદિર સ્થાપ્યા હતા। ત્રીજું છે કોટેશ્વર। કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર આવેલું છે। લખપત તાલુકામાં ભારત પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે। તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે। સામાકાંઠે પાકિસ્તાનનું કરાચી આવેલું હોવાથી અહીં રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે। મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળ ચોકી આવેલી છે। ચોથું છે અક્ષરધામ મંદિર। અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને વિશાળ મંદિર છે। ગાંધીનગરમાં આવેલા મંદિરની સ્થાપના 2 નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામિનારાયણ સાંપ્રદાયિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું। ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલા આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે। 108 ફૂટ ઊંચું મંદિર છે। તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે। પાંચમું છે અંબાજી। માં અંબાજીનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। છઠ્ઠું છે ગિરનાર પર્વત। ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે, જે જૂનાગઢ જિલ્લાની અંદર આવેલો છે। ગિરનાર ચડવા માટે 9999 પગથિયા બનાવેલ છે। સાતમું છે નારાયણ સરોવર। નારાયણ સરોવર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાંથી એક છે। પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી 4 કિલોમીટર દૂર છે। નારાયણ સરોવરનો અર્થ થાય છે કે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર। આથી આ સ્થળને હિન્દુ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે। મિત્રો, અંતે 8મા ક્રમે આવે છે ડાકોર। આ કૃષ્ણ ભગવાનનું એક મંદિર છે। અહીં દરરોજ ઘણા ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહીશું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।